ભાવથી સેવા કરે શ્રીજી મહારાજ સ્વીકારે. ભાવ વિના જો સેવા કરે તો શ્રીજી મહારાજ પર હરે ન જોઈએ હો. જોરે જોરે આવ્યો હોય ને કોઈક લઈને તો મહારાજની સેવા સ્વીકારતા નહીં. કોઈ મોક્ષના ખપવાડા હોય તથા અપાર જ્ઞાનની વાતો કરીને બીજાને ખોટ દેખાડતા હોય પણ પોતાની ખોટ ક્યારેય કહેતા ન હોય, ઘરમાં ધન ઘણું બધું હોય પણ સંત અને શ્રીહરિને માટે કાંઈ ખર્ચ કરતો ન હોય એવો કોઈક હોય, તેના સંબંધીઓ તેને શત્રુ જેવો જાણ્યો. કારણ કે પૈસા ક્યાંય કાઢે જ નહીં આવો હોય લોભી. એવા નખ શીખ લોભી કેટલાક હોય છે. અને મહારાજ કે કદાચ એવા ભગત હરિભગત થઈ ગયા હોય ને તોય ખોટ મોટી છે એમાં. હરિભગત થઈ ગયા હોય તોય કાંઈ પણ ખર્ચો કરે જ નહીં, પોતા માટે ન કરે, સત્સંગ માટે ન કરે. જેવી સંપત્તિ હોય એ પ્રમાણે તો સત્સંગને અર્થે થોડો જાજો ખર્ચો કરવો. આ બાપાની વાત શું કરીએ આપણે, હવે તો બિચારા થોડાક પરાધીન થયા છે, પણ હાજા માદા સંતો એને કંઈક દવા ઔષધિ જોઈતી હોય, ફળ ફૂલ જોઈતા હોય એ લઈ જ આવે લ્યો. અને કેટલો મહિમા સાધુનો. આ બાપાને સત્સંગનો મહિમા ઓછો નથી હો. બાપુ અક્ષરધામ હું કહું ચોક્કસ જશે હો, ક્યાંય નહીં રે ક્યાંય. એક એક સાધુનો એટલો એને મહિમા છે, જબરો મહિમા. એકવાર બાપાની કંઈક હોપીસ અંજારમાં કંઈક પધરામણીમાં ગયા હતા, ગાડીમાં બેઠા હતા. પછી હો બાપો હરિભક્તને કે ઓહો હો તમે તો પહેલેથી સત્સંગી થઈ ગયા, અમને તો હવે મળ્યો સત્સંગ, વાહે વાહે મળ્યો, છેલ્લે છેલ્લે મળ્યો હો. એ કે અમે જેટલા કુકર્મ કરવા જોઈએ ને બાપુ કે બધા કરી ચૂક્યા હો, કોઈને મૂક્યા નથી હો. બધી જોરદાર હતી. તો એનો પાવર હતા એ આજથી 40 વર્ષના પહેલાના બાપાના પાવર કેવા હશે તમને ખબર હશે હો. કેવા પાવર હતા, આખું ભુજ શેર ધ્રુજે એટલી તાકાત હતી. પણ જયારે સત્સંગ મળ્યો, ધર્મજી સ્વામીના આશીર્વાદ મળ્યા ને પછી પાવર એ બધો ખોઈ નાખ્યો. પછી તો સાધુ અને સત્સંગી બીજી વાત નહીં હો. અંતરમાં મહિમા ભર્યો છે. બાપાને હજી પૂછી બાપા કેમ છે, તો કે દર્શન થાય છે ભગવાનના, સંતોના દર્શન થાય છે. ત્યાં સુધી બરાબર છે લ્યો, કાંઈ તકલીફ નથી, કાંઈ પણ દર્શન થાય છે. આવો જયારે મહિમા જીવના અંતરમાં સત્સંગનો આવી જશે ને પછી એને ભગવાનના ધામમાં જતા વાર નહીં લાગે. ભક્તજનો એના અંતરના પાપ છે એ બધા જ બળીને ભસ્મ થઈ જશે. આ મહિમાથી કામ થાય એવું છે, મહિમા વિના કામ થશે નહીં. પ્રતીતિ અને નિયમ વિના કોઈ કાળે ઉદ્ધાર થાય નહીં. હવે એવી કથા લખે છે, એક તો વિશ્વાસ જોઈએ ભગવાનનો, સંતોનો, સત્સંગીઓનો, તો જીવનું કામ થાય. વિશ્વાસની સાથે નિયમ પણ પાડવા પડે. કેટલાક કુમતી વાળા મનુષ્યો છે એ એમ કહે છે કે જ્યારે નિયમ વિના ઉદ્ધાર ન જ થાય ત્યારે તો બધું સામર્થ્ય નિયમમાં જ આવ્યું ને, ભગવાનનું શું સામર્થ્ય કે લ્યો. આવી વાતો કરી કેટલાક. પણ એવું બોલનારા માઇક જનોને સંતો તો પશુ સમાન જાણે છે. ભગવાન મળ્યા હવે શું કરવાનું હોય, હવે શું નિયમ પાડવાના, હવે તો મોક્ષ થઈ જ ગયો આપણો. હવે જો નિયમ પાડવા પડે તો ભગવાનની સામર્થ્ય શું. મહારાજ આપણે ગુજરાતમાં વડતાલની બાજુ દ્વારકાની પણ કયું તીર્થ કહેવાય હે, હા ડાકોર જો શ્રીજી મહારાજ ડાકોર ગયા હતા હો. દર્શન કર્યા ભગવાનના, સરસ મજાના ભગવાન બેઠા છે ત્યાં કને, લાઈનો લાગે દર્શનને માટે. ડાકોરમાં શ્રીજી મહારાજ ગયા તો પૂજારીઓમાં થોડોક અધર્મ જોયો. એટલે મહારાજ વાત કરી કે તમે આ પૂજારી થઈ ભગવાનની સેવા કરો, કોઈક બૈરા આવે ને પૈસા વાળા એનો હાથ ઝાલીને છેક ઠાકોરજીને દર્શન કરાવ્યો, ચરણ સુધી લઈ જાય, આવો ધંધો કરે. મહારાજ કે આવું ન કરાય. પૂજારીઓ કે અમને પાપ લાગે જ નહીં. કે લ્યો કાં, તો કે અમે ભગવાનની સેવા કરીએ અને જો અમને પાપ લાગે તો ભગવાન કામના શું. કે લ્યો ડાકોરના પૂજારીઓ આવું કીધું, અમે ગમે તેવું કરીએ અમને પાપ ન લાગે, અમારા ભગવાનનો મહાપ્રતાપ છે કે અમારા પાપ બધા બાળી નાખે. મહારાજ તો છનામના રવાના થઈ ગયા, અહીંયા શું રહેવાનું. લ્યો એવા માણસો ઊંધા હાલોવાળા. આમાં કથા આવી કે નિયમ જો પાડવા પડે અને મોક્ષ થતો હોય તો ભગવાન શું કામના. કે લ્યો શું જરૂર. પણ આવું બોલવા વાળા હોય એને સંતો તો પશુ જેવા જાણે છે. ભાઈ નિયમ વિના છૂટકો થવાનું નથી, એને જ બાંધેલા નિયમ છે હો, આપણા ઘરના કાયદા નથી.
કાયદા કોના છે? ભગવાનના કાયદા છે. અને એ કાયદા પાડો, ભગવાનના વચનને પાડો તો ભગવાન કલ્યાણ કરે. હરિ જ્યારે હોય છે ત્યારે તો તેમના વચન છે, વેદ શાસ્ત્ર પુરાણ સ્મૃતિ જપ તપ યોગ યજ્ઞ વગેરે સર્વે જે કાંઈ છે એ તો ભગવાન પોતે ચલાવે છે. એ બધું મોક્ષદાયી છે. તેને ભક્તજનો જાણીને અત્યંત પ્રસન્ન થાય છે. નિયમમાં જ સુખ અને શાંતિ છે. પછી શ્રીજી મહારાજ રાજદ્વારથી હરિજનોના ભવને ફરતા ફરતા ઘરોઘર પધરામણીઓ કરી અને તળાવે આવેલા છે. પીપળી ગામમાં પીપળાની સુંદર છાયા લગભગ હજી છે. ત્યાં પીપળી ગામમાં ઉત્તર દિશામાં તળાવ છે. સરસ મજાના પગલા પધરાવેલા છે. ઝાડ તો ઘણા બધા છે, પણ પીપળાની છાયા નીચે ચાંદની ખેંચેલી હતી. ત્યાં મહારાજ બેઠા છે અને જેઠા શેઠ કરીને પૂજા કરવા આવ્યા હતા. મોઢ જ્ઞાતિના કહેવાતા વૈષ્ણવ, પણ નામ માત્રના વૈષ્ણવ હતા. હો, કહેતા હો તો એની કથા સાંભળાવું, થોડીક અઘરી છે કથાઓ જેઠા શેઠની. મહારાજ કે વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવ સામાન્ય અર્થ ભગવાનના ભક્તોને વૈષ્ણવ કહેવાય. પણ કોને વૈષ્ણવ કહેવાય? પરસ્ત્રીને માત સમાન માને, માંસ મદિરાનો ત્યાગ કરે, ચોરીનો ત્યાગ કરે, વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરે, આત્મઘાત ન કરે, 5 ઇન્દ્રિયોને અને મનને હરિ સેવામાં રાખે, હરિ મૂર્તિ વિના બીજે મન ક્યાંય જાય નહીં, કોઈનો વિશ્વાસઘાત કરે નહીં, સ્થૂલ સૂક્ષ્મ પ્રાણીની પણ હિંસા ન કરે, પ્રાણી માત્રમાં મિત્ર ભાવ રાખે, હરિભગતને દેખીને અધિક પ્રેમ થાય, વ્યસન છે ભાંડ ભવાઈ છે એનો બધાનો ત્યાગ કરે, માત પિતા કે બેનનો કોઈક વેશ ધારણ કરે તો કેવો શોક થાય. આખરી કથા કહું ને તમને, તમારી કોઈક માં હોય કે બેન હોય એનો કોઈક વેશ ધારે તો સહન ન થાય. હો મહારાજ કે દુઃખ થાય જબરું. એમ શ્રીજી મહારાજ કે શ્રીહરિ છે એ તો આપણા પિતા કહેવાય કે ન કહેવાય? શ્રીહરિ ભગવાન. અને ભગવાનના પત્ની હોય લક્ષ્મીજી, એ આપણી માની પણ માં કહેવાય. ભગવાન છે બાપના બાપ કહેવાય, અને ભગવાનના પત્ની હોય માના પણ માં કહેવાય. અને ગોપી બેન કહેવાય. હો, નંદ યશોદાની તો વાત જ સી કેવી. એ બધાના જે વેશ કાઢે તેને વૈષ્ણવે જોવા ન જોઈએ, કે ન જોવાય એને. ભગવાનના વેશ કાઢે, નંદ યશોદાના વેશ કાઢે, હરિ વિના જગતમાં જે વિષયો સંભળાય છે અને દેખાય છે તથા સ્વપ્નમાં બધું નવીન દેખાય છે, એ બધું શ્રીહરિની મૂર્તિ વિના સુખ ન મનાય. એ સાચા વૈષ્ણવ અને એ સાચો બ્રહ્મ સંબંધ કહેવાય. કોઈ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધની વાતો હશે, કંઈક એવી કંઈક વાત છે. બ્રહ્મ સંબંધ લે, બ્રહ્મ સંબંધ. પણ બ્રહ્મ સંબંધનો અર્થ શું? ભગવાન સિવાય ક્યાંય રસ ન જણાય, આનંદ ના જણાય, એને કહેવાય બ્રહ્મ સંબંધ. અને એના વિનાનો જે બ્રહ્મ સંબંધ છે એ વિષય ભોગ છે. ગુરુના જે નરનારી શિષ્યો હોય એ તો બધા એના પુત્ર અને પુત્રી કહેવાય. બીજું શું કહેવાય? પુત્ર પુત્રી કહેવાય. એક ગુરુના બધા શિષ્યો પુરુષો અને સ્ત્રીઓ. અને જગતમાં જે ગુરુ થઈને બેઠા છે પણ મોક્ષનું જેને રહસ્ય એનું જ્ઞાન પણ નથી, ઘોર અંધારા જેવા છે. નિયમ ધર્મના અભાવમાં બધા જમપુરીમાં જાય છે, ભલે ગુરુ થઈને પૂજાતા હોય. અને જેવો ગુરુનો મોક્ષ થાય એવો જ એના શિષ્યનું મોક્ષ થાય છે. શું ફરક પડે એમાં? ગુરુ પોતે નિયમ ધર્મમાં ચાલી અને શિષ્યને ધર્મમાં ચલાવે, શ્રીહરિનું જ્ઞાન આપે, અને તોય શિષ્યનો ઉદ્ધાર થાય અને ગુરુનો ઉદ્ધાર થાય. અને એવો તો જ્યાં સત્સંગ હોય ત્યાં શ્રીહરિ પ્રગટ બિરાજે છે. નિયમ ધર્મનું પાલન થતું હોય ત્યાં ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે. કોઈકનું ચક્રવર્તી નામ રાખો, એનાથી કોઈ ચક્રવર્તી રાજા થઈ જાય? કાંઈ નથી થવાતું. સંત નામ પડવાથી જો સંત થઈ જવાય છે? થોડાક લખણ તો શીખવા પડે કે નહીં એના, ત્યારે સંત થવાય છે.
રાજાને ઘેર જન્મ આવ્યો તો શું એ રાજા બેટો થઈ ગયો? રાજનીતિ ભણવી પડે એને, ત્યારે એને રાજગાદી મળે. પણ મહારાજ કે કર્મ કરવાથી શ્રીહરિ થવાય નહીં હો પાછું. એવું કોઈ માનતા નહીં, જોકે ન માને આ સભામાં તો કર્મ કરતા કરતા કેવડીક થઈ જવાય, ભગવાન થઈ જવાય. એ વસ્તુ મહારાજ કે ભગવાન તો એક જ છે, અનેક નથી. ભગવાનની ભક્તિ કરે તો ભગવાનના બળે જેવો સંકલ્પ ધારે એવો એને સિદ્ધ થાય છે. આખા બ્રહ્માંડ રચવાનું સામર્થ્ય સોતું એને મળે છે હો ભગવાનની ભક્તિ કરવાથી. પણ ભગવાન થવાય નહીં. શ્રીહરિ તો અપારના અપાર છે. શ્રીહરિને જાણીને પોતે બ્રહ્મ સમાન થાય છે. છતાં શ્રીહરિનો ડર રાખી અને સંત હરિભક્તોના દાસ થઈને અણુપર્યંત કોઈને દુખવે નહીં, ત્યારે એને અક્ષર જેટલું મહાસામર્થ્ય પ્રાપ્ત થાય છે. આવું છે સત્સંગમાં હો. અક્ષરને પણ માન આવે તો ભગવાન એને પણ ટાળી નાખે છે. એવું જ ને નિર્માનીપણાનું તાન હોય ને, ઈ સાચા વૈષ્ણવ છે. નરસિંહ મહેતા વૈષ્ણવનું ભજન ગાયું છે, પણ 2 લીટી સામે સંભળાવો. ઘડિયાળ પહોંચવા માંડી હજી થોડીક વાર તો છે. બોલો બોલો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે નીરે. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. જીવા થકી અસત્ય ન બોલે. જીવા થકી સત્ય ન બોલે. પરધન નવ ઝાલે હાથ રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ
કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્ય ઓ ભણે નરસૈયો તેનું દર્શન કરતા ભણે નરસૈયો તેનું દર્શન કરતા ઓળે કો તેરા તાર્યા રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ કોને કહેવાય? ભગવાનના ભક્ત, બીજાના દુઃખ જોઈ શકે નહીં, પરસ્ત્રીને માત સમાન માને. એ મહારાજ બધા લક્ષણ કીધા ને. ઓલ્યા શેઠ હા જૂઠા શેઠ શ્રીહરિની પૂજા કરવા આવ્યા હતા ને, પૂજા કરી પછી મહારાજને હાથ જોડ્યા કે પ્રભુ તમે અમને સાચા વૈષ્ણવ બનાવ્યા. વૈષ્ણવ તો હતા પણ ખોટા હતા અમે હો. હવે ખબર પડી કે આને વૈષ્ણવ કહેવાય. ખોટા વૈષ્ણવોની ઓળખાણ પાડી મહારાજ. કામ અને ભોગ પ્રધાન થઈ અને લાલજી રાખીને સમય સમય સેવા કરે છે. વૈષ્ણવ બધા લાલજીની સેવા કરે, મોટા કૃષ્ણની સેવા નથી કરતા. જોકે આપણે એની બીજી કાંઈ વાત નથી કરવી, પણ શ્રીજી મહારાજ કહે છે વૈષ્ણવ કોને કહેવાય. એ આખી એની એક વલ્લભાચાર્યને થોડીક વાત લખી છે, તમે કહેતા હો તો સંભળાવી દઉં, 5 મિનિટ લાગશે કે હવારે સાંભળવી છે બધી. વલ્લભાચાર્ય જે વૈષ્ણવ સંપ્રદાય ચાલે છે ને, થોડીક આમાં વાત કરી છે. એ બાળ સ્વરૂપને પૂજવામાં વધુ માને છે. શું કામ ખબર હે? નાના બાળકમાં કોઈ દોષ ન હોય, અને નાના બાળકને આગળ આપણે ગમે તેમ વર્તીએ ને તો નાના બાળકને શું હોય કયો, હવે હાવ નાનો બાળક હોય એને પણ દોષ ન લાગે કાંઈ, એટલે લાલજીની રાખે. જોકે વૈષ્ણવોમાં ભક્તિની પ્રશંસા કરવી પડે ભક્તજનો હો. બહેનોમાં વધારે ભક્તિ હશે, પણ ઘરમાં લાલજી રાખે. લાલજીની સેવા બહુ જબરી કરે. એને માટે વાસણ ચાંદી ન રાખે. લાલજી માટેના વાસણ ઘરમાં બીજો કોઈ ઉપયોગ નહીં, બસ ઠાકોરજી વાસ્તે જ સરસ મજાનું સિંહાસન બનાવે, સરસ મજાનું પારણું બનાવે, પાલખું બનાવે. વૈષ્ણવો ને સાચા વૈષ્ણવોની વાત છે. બાળક કરતા લાલજી અત્યંત સમર્થ છે. તો નાના બાળક છે લાલજી. એ ક્યાં લાલજી? વૃંદાવનમાં હતા ને શ્રી કૃષ્ણ પૂતનાનો જેને ઉદ્ધાર કર્યો હતો, તો અનંત ગુણ જાણી કરી અને વલ્લભાચાર્ય એક રીતિ પ્રવર્તાવી છે લાલજીની પૂજા કરવાની. વાત તો એની એવી છે, તૈલંગ દેશમાં લક્ષ્મણ ભટ્ટ કરીને એક બ્રાહ્મણ, ગોસાઈ બ્રાહ્મણ હતા, પત્નીની સાથે યાત્રા કરવા માટે ગયેલા. એ બધી યાત્રા કરી આવીને કાશીમાં આવીને રહ્યા. ત્યાં એક બાળકનો જન્મ થયો. 1835ની સાલમાં વૈશાખ વદી એકાદશીની દિવસે, અને રવિવાર હતો, આજે જેમ રવિવાર છે તેમ. પુત્રનો જન્મ થયો. માતા પિતાની ઉંમર વૃદ્ધ હતી, પણ ખૂબ આનંદ થયેલો છે એને. 8 વર્ષના થયા એટલે પુત્રને જન્મી આપી. એક દિવસ પિતાને સ્વપ્ન આવ્યું, એમાં પુરુષોત્તમ ભગવાન પોતાને કંઈક કહેતા હોય છે કે તારો પુત્ર મનુષ્ય નથી પણ અગ્નિનો અવતાર છે, માટે સૌને પ્રિય લાગે છે. એને 2 પુત્રો થશે, અને એ મારા જેવા ભગવાન કે સલુણા થશે હો. અને તમારા કોઈ ભાગ્યનો પાર નથી. જપ તપ યજ્ઞ તમે અપાર કરેલા છે, તેનું ફળ તમને આજે ઉદય થયું કે આવો તમને પુત્ર મળ્યો, તમારો ઉદ્ધાર કરે એવો. એમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. વિપ્ર લક્ષ્મણ ભટ્ટ એ સાંભળીને બહુ આનંદ થયો એને. થોડા દિવસમાં એનું મૃત્યુ થયું, અને એનો જે દીકરો હતો એનું નામ વલ્લભ રાખ્યું હતું. વલ્લભ એટલા માટે કે વહાલો બહુ હતો. પછી થોડા દિવસમાં અભ્યાસ કર્યો એટલે વલ્લભાચાર્ય એનું નામ થયું. એવા મહાવિદ્વાન થયા કે એને કોઈ જીતી શકે નહીં. વલ્લભાચાર્ય
અને એ વલ્ભાચાર્ય ફરતા ફરતા વિદ્યાનગર ગયેલા, વિજયનગરમાં. અને ત્યાં એક મધ્વાચાર્યના મતનો વ્યાસ તીર્થ નામે પંડિત અને બીજો શંકર મતનો એમ બે સંન્યાસી આવ્યા હતા. અને એ સંન્યાસીની ચર્ચા કરવા માટે રાજાએ પોતાને ત્યાં બોલાવ્યા. અને એમાં વલ્ભાચાર્ય ભેળા થયા. એમાં શંકર મતવાળો હતો ને પંડિત, એ બહુ જોરાતો, વ્યાસ તીર્થને દબાવવા લાગ્યો. એટલે વલ્ભાચાર્ય વ્યાસ તીર્થનો પક્ષ લઈ અને માયાવાદી ઓલા પંડિતને સંન્યાસીને જીત્યો. એટલે રાજા બહુ રાજી થઈ ગયા. વલ્ભાચાર્યને ઘણું બધું દ્રવ્ય આપેલું છે. પછી દ્રવ્યને એને 3 ભાગ કર્યા. 2 સંન્યાસીને એક ભાગ આપ્યો અને 1 ભાગ પોતે રાખ્યો. પછી વલ્ભાચાર્યના લગ્ન થયા. લગ્ન થયા પછી એને વિઠ્ઠલનાથજી અને ગોપીનાથજી એમ 2 સમર્થ પુત્રો થયા વલ્ભાચાર્યને. વલ્ભાચાર્યને સમર્થ જાણીને વ્યાસ તીર્થે કીધું કે મધ્વાચાર્યની ગાદી ઉપર અમારે વલ્ભાચાર્યને સ્થાપન કરવા છે. ત્યાં વિષ્ણુ સ્વામીના મતના હતા બિલ્વ મંગળ નામે પંડિત. એ કે નહીં, વલ્ભાચાર્ય તો વિષ્ણુ સ્વામીની ગાદી ઉપર બેસશે, એને બેસાડીએ. વિઠ્ઠલનાથજી તમારા પુત્ર છે, વિષ્ણુનો અવતાર છે, અને તમે યશોદાના પુત્રનો ભાવ રાખીને તેની સેવા કરીને લાડ લડાવશો તો ગોલોકને પામશો, એવું પંડિતે કીધું. એ સાંભળીને બાળકને વિશે કૃષ્ણ ભાવના રાખીને લાડ લડાવતા હો વિઠ્ઠલનાથજીને વિશે વલ્ભાચાર્ય. હવે લાડ લડાવતા એટલે બાલ સ્વરૂપની ઉપાસના પ્રવૃત્તિ એ સંપ્રદાયમાં નાના બાલ સ્વરૂપને માને. પણ એનો મર્મ શું છે એ તો બધા જાણી શકે નહીં. 11 વર્ષ અને 52 દિવસ શ્રીહરિ વ્રજમાં વિચર્યા અને શ્રી કૃષ્ણનું રૂપ ભક્તજનોને ગાન કરવા યોગ્ય છે. અને એટલા ભગવાનના ચરિત્રો છે એ રસના સાગરભૂત છે એવું એ લોકો માને છે. જોકે ભગવાનમાં ભેદ કરાય નહીં, આપણે ન કરી. ભગવાનના ગમે તે અવતાર હોય, ગમે તેવા ભગવાનના ચરિત્રો ગાવા યોગ્ય અને સાંભળવા યોગ્ય છે. શ્રીહરિ ભક્તજનોને કહે છે કે વ્યાસની સમાન કોઈ આચાર્ય નથી થયા. વ્યાસના મતનો આશ્રય લઈને બધા પોતપોતાનો મત પ્રવર્તાવેલો છે અને સંપ્રદાય ચલાવેલા છે. અને જે લોકો વ્યાસના વચનને અનુસરતા નથી એના સંપ્રદાય કલ્પિત કહેવાય છે. પૃથ્વી જેમ છે સર્વનો આધાર છે, એમ વ્યાસના વચન બધાને આધારરૂપ છે. જેવું જોઈએ એવું વચન વ્યાસજીના શાસ્ત્રોમાંથી બધાને મળે છે. અનંત પ્રકારના અધિકારી જનોને ઉદ્દેશીને વ્યાસજીએ જુદા જુદા શબ્દો બધાના હિતને માટે લખ્યા છે. પણ એ બધું નહીં સમજી કરીને અલ્પમતીવાળા લોકો એમાં દોષ જુએ છે. પણ મહારાજ કે વ્યાસ અવતાર ન થયો હોત તો કોઈનું કલ્યાણ ન થાત. વ્યાસે જે શાસ્ત્ર આપ્યા છે ને સિદ્ધાંત આપ્યો છે ને એવો કોઈ પાસે સિદ્ધાંત નથી. વ્યાસના વચન તો ચિંતામણી રૂપ છે. તેનો આશ્રય કરીને સૌ કોઈ પોતપોતાના મતને સારા કે અને બીજાને ખોટા કે. એ પ્રોબ્લેમ બધામાં. પોતાનું સારું, પોતાનું સાચું અને બીજાનું ખોટું. જો તમને સાચું મળ્યું હોય તો સાચું માનીને ભજન કરો ભગવાનનું. બીજાની માથાકૂટમાં શું કામ પડો છો તમે? પણ શબ્દની જાડો શાસ્ત્રોમાં એવી છે મહારાજ કે કોઈ અંધ માણસ દેખી શકે નહીં ને એમ સમજણ વગરના હોય ને એને કાંઈ ખબર પડે નહીં. જે માણસ જેમાં પડ્યો એમાં સુખ માને છે. જ્યાં પડ્યો ત્યાં હિમાલયમાં કોકને જન્મ આવે ને તો ત્યાં મજા માને હો, અને કચ્છમાં જન્મ આવે તો અહીંયા મજા માને. બરાબર છે. કોઈકને કાંઈક ઇંગ્લેન્ડમાં કે વિદેશમાં જન્મ આવે તો ત્યાં માયા આવી છે ભગવાનની, બધાને ત્યાં ચોંટાડી દે છે. આ જગતમાં માત પિતા સમાન કોઈ હિતકારી નથી મહારાજ. સમજાય કથા? બાળકને મા બાપની સમાન કોઈ હિતકારી નથી. પણ એને સ્ત્રી મળે ને એટલે મા બાપ શત્રુ કરતા પણ વધારે દુઃખરૂપ એને સમજાવવા માંડે કેટલાકને. લ્યો એ ખપે ની બોઢણા કહેવાય. લ્યો વર્ધાશ્રમમાં મૂક્યા હો કે ને મા બાપ એ મા બાપ. પણ હવે આવું થાય છે જગતમાં, કાઢી મૂકીએ ને કાં તો પોતે છૂટો થઈ જાય. બિચારા ડોહલા એકલા પડ્યા હોય ઘરમાં, થઈ જાય છૂટા. મહારાજ કે પોતાના સ્વાર્થ અને સુખને માટે જ્ઞાની અજ્ઞાની સૌ બધા ભૂખ્યા છે. કેમ? પોતાના સ્વાર્થ સારી લેવા, બસ. બીજું કઈ સમજતા નથી, બીજો કઈ વિચાર કરતા નથી. અને જગતમાં ગુરુએ ઘણા છે, એક જાતના ગુરુ નથી. અનેક પ્રકારના ગુરુઓ છે. જેવું હોય તેવું બધું અંતે દેખાય મરવા ટાણે.
કેટલાક ગુરુ પોતાના મોક્ષને માટે ધર્મ રાખે છે, બીજા ધર્મ રાખે કે ન રાખે એનો દ્વેષ ન કરે, બસ ઈ એને રસ્તે. પોતે ધર્મ રાખે, ધર્મનું પાલન કરે, ભગવાનનું ભજન કરે, પોતાના શિષ્યોને ધર્મ પાલનની વાતો કરે, બીજાની માથાકૂટ ન કરે. અને કેટલાક એવા છે કે સૌ જનનું કલ્યાણ ઈચ્છે અને પોતાનું કોઈ ગુરુ કરે ને તો એનું પણ હિત છે, એવા પણ ગુરુઓ છે મહારાજ કે. અને એવા જે છે ને એ ભગવાનને બહુ પ્રિય લાગે છે અને શ્રીહરિ એની પાસે જ રહે છે. પોતાનું કોઈ કુહિત ઈચ્છે છતાં પણ એનું કેમ હિત થાય એવું મનમાં ઈચ્છે છે. કુટિલતા, ઈર્ષા, મત્સર આદિથી રહિત અને નિષ્કપટ, નિર્દંભ, નિષ્કામ, નિર્લોભ આદિ ગુણે યુક્ત હોય એ જ પરમ ગુરુ કહેવાય. સર્વ કરતા શ્રેષ્ઠ ગુરુ ઈ કહેવાય કે જેને વિશે આવા અંતર શત્રુઓ પણ ન હોય. અને એવા ગુરુના આશ્રયથી અનેક જીવોનું કલ્યાણ થાય છે. અને તેવાને ભગવાન સમીપમાં દેખાય કે ન દેખાય, હો એવા ગુરુને આગળ ભગવાન દેખાય કે ન દેખાય, પણ ભગવાન છે ઈ એવા ગુરુને પોતાની પાસે જ માને છે, મારી પાસે જ છે એમ ભગવાન માને છે. અને શ્રીજી મહારાજ કે એવો ઉદ્ધવ સ્વામીનો મત છે અને એ મત અમને બહુ પ્રિય લાગે છે, બહુ પ્રિય છે. બીજા મતમાં માયાનો પ્રવેશ થવાથી ધન સ્ત્રી ઉપર દ્રષ્ટિ પ્રધાન થઈ ગઈ. ઘણી જગ્યાએ ધન અને સ્ત્રી આવું પ્રધાન થઈ જાય છે. પણ જે સાચા ત્યાગીનો દ્રોહ કરે છે એ બધા હરિપદથી વિમુખ થાય. મહારાજ કે આપણા સંપ્રદાયમાં ઉદ્ધવ સ્વામીનો મત એવો નથી કે સ્ત્રી અને દ્રવ્ય પ્રધાન. આમાં તો ભાઈ મોક્ષ પ્રધાન છે, જીવનું કામ કરી લેવું એ આ સંપ્રદાયનું પ્રધાન વાત બધી એ જ. મહારાજ બહુ જબરી વાતો કરી છે આવી, હો. અને શ્રીજી મહારાજ ત્યાં રાત રોકાણા છે. ભક્તજનો, આ સાથે આપણી પણ આજની કથા અહીંયા કને વિરામ પામશે. આવી સુંદર કથા, દિવ્ય અણમોલ સાચા મોતી જેવી કથા આપણા અંતરમાં પ્રવેશ કરી જાય અને આપણા અંતરના બધા ડંખ નીકળી જાય એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે 9મું પૂર અને બરાબર 26મા તરંગને અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સદાનંદ સ્વામી મહારાજની